ફરી એકવાર ગતિમાન વિદ્યુતભારના એક્સરસાઇઝના દાખલામાં તમારું સ્વાગત છે. સરસ નોટ બનાવતા હશો. ફરીવાર તૈયાર થઈ જાઓ. 4.21 0.45 મીટર લંબાઈ અને 60 ગ્રામ દળનો એક સીધો વાહક સળિયો તેના છેડે બાંધેલા બે વાયર વડે સમક્ષિતિજ લટકાવેલો છે. એટલે આ એક સળિયો છે, એક છેડો અહીંયા બાંધ્યો છે, બીજો છેડો અહીંયા બાંધ્યો છે. એનું દળ છે 60 ગ્રામ, એટલે કે 0.06 કિલોગ્રામ. 60/1000. લંબાઈ 0.45 મીટર. આ તારોમાં થઈને સળિયામાં 5 એમ્પિયર પ્રવાહ વહે છે. I is equal to 5 એમ્પિયર. આ વાહક સળિયાને લંબ રૂપે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું જોઈએ કે જેથી તારોમાં તણાવ બળ 0 થાય? તો આપણે આને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવું પડે અને ફિલ્ડ એવી રીતે આપવું પડે કે જેથી કરીને એની પર લાગતું બળ ચુંબકી બળ ઉપર તરફ થઈ જાય. અત્યારે બળ કઈ બાજુ લાગતું છે? નીચે તરફ, mg. બરાબર. તો હવે આને આપણે ઉપર તરફ બળ લગાડવું હોય તો આ સમક્ષિતિજ બળ હશે. સમક્ષિતિજ. તો IL ક્રોસ બી હું કરું તો બી ની દિશા અંદર તરફ હોય, આ બાજુ. તો બળ જે લાગશે, ચુંબકીય બળ કઈ બાજુ લાગશે? ઉપર તરફ. અને જો એ ઉપર તરફ લાગે તો બંને બળ વિરુદ્ધ દિશામાં થઈ જાય, પરિણામી બળ 0 થઈ જાય. એટલે આમાં પછી તણાવ બળ લાગે નહીં, અહીંયા કે પછી અહીંયા. બરાબર છે? તો કે જ્યારે કયો શબ્દ વાપર્યો છે જોઈ લઈએ. બે તાર. જ્યારે તાર માં તણાવ બળ 0 થાય ત્યારે ચુંબકીય બળ બરાબર ગુરુત્વ બળ થાય. બરાબર. ચુંબકીય બળની ફોર્મ્યુલા શું છે? ILB sin થીટા. પણ આપણે ILB કારણ કે 90 ડિગ્રીએ બી લગાવવાના છે. ગુરુત્વ બળ એટલે mg. અને તેથી આપણે ગણવાનું છે બી. તો બી બરાબર mg અપોન IL. આપણે બધી કિંમતો મૂકી દઈએ. m એટલે 0.06 ગુણ્યા 9.8. પ્રવાહ તમારો કેટલો છે? 5. અને લંબાઈ કેટલી છે? 0.45. તો આને આપણે સિમ્પ્લિફાય કરીએ એટલે ફીલ આવશે ટેસ્લામાં 0.26 ટેસ્લા. કઈ દિશામાં આપવું પડશે? તો કે આજે આપણે આ પ્રવાહ હોય તો અત્યારે અંદરની સાઈડમાં થાય છે. હવે બીજું, જો ચુંબકીય ક્ષેત્ર એમ જ રહેવા દઈને વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો તારોમાં કુલ ટેન્શન કેટલું થાય? તો જો પ્રવાહ ઉલટાઈ નાખે તો હવે ILB ઉપર લાગતું હતું એની બદલે ક્યાં લાગશે? નીચે લાગશે. તો બંને બળ ભેગા થઈ જાય તો તણાવ બળ હતું એનાથી બમણું થઈ જશે. તો બીજા કેસની અંદર જ્યારે જો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો ચુંબકીય બળ પણ ગુરુત્વ બળ ની દિશામાં લાગશે. પરિણામે તણાવ બળ તારમાં બંને તારનું
કુલ તણાવ બળ બરાબર mg વત્તા ILB, પણ બેની કિંમત તો સરખી છે એટલે કે 2mg, કારણ કે mg બરાબર ILB છે. તો આપણે 2m એટલે આપણે 0.6 અને 9.8, તો આની ગણતરી કરું તો આવશે 1.176 ન્યૂટન. અને દરેક તારમાં કેમ તો ડિવાઈડ બાય 2 પ્રશ્ન જોવાનો, દરેક તારમાં કેટલું તો આનાથી અડધું. બરાબર છે. આ આપણો આન્સર બીજો થશે, આ આપણો આન્સર પહેલો થશે. કારની બેટરીને તેને ચાલુ કરતી મોટર સાથે જોડતા તાર 300 એમ્પીયર વિદ્યુત પ્રવાહ વહન કરે છે. થોડોક સમય નકદ બધો ફળગાવી દઈએ. આ તાર 70 સેન્ટીમીટર લાંબા હોય અને તેમની વચ્ચેનું અંતર 1.5 સેન્ટીમીટર હોય તો એકમ લંબાઈ દીઠ આ તારો વચ્ચે લાગતું બળ. તો અહીં I1 અને I2 બંનેની કિંમત સરખી થશે. એક તારમાં હવે એવું ન હોય, બંને તારમાં સર્કિટ પૂરી થતી હોય, એટલે બંને તારમાં પ્રવાહ કેટલો હશે? સમાન હશે. 70 સેન્ટીમીટર લાંબો હોય, લંબાઈ એની એવી છે 70 સેન્ટીમીટર એટલે કે 0.7 મીટર, અને બંને વચ્ચેનું અંતર આપ્યું છે 1.5 into 10⁻² મીટર સેન્ટીમીટર છે. તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ એટલે F/L શોધવાનું છે. આ આકર્ષી હશે કે અપાકર્ષી? તો કે બે વિદ્યુત પ્રવાહ વચ્ચે લાગતું બળ ખરેખર વિદ્યુત પ્રવાહ વચ્ચે લાગે છે એટલે તાર વચ્ચે લાગ્યું કહેવાય. અને એની ફોર્મ્યુલા યાદ કરો, બે વિદ્યુત પ્રવાહ વચ્ચે લાગતું બળ. હા, તમને જો સ્પીડ વધારે લાગે તો તમે વચ્ચે પોઝ કરતા જજો, સમજાય પછી આગળ વધજો. ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવાનો. સ્પીડ ઓછી લાગે તો યુટ્યુબની ફેસિલિટી હોય છે કે તમે એને ધીમે ધીમે પણ ચલાવી શકો, ફાસ્ટ પણ ચલાવી શકો, એટલે એ ટેકનોલોજીનો ઉપયોગ કરજો. બરાબર. આ ફોર્મ્યુલા છે μ0 I1 I2L upon 2πd, અને તેથી આપણે જોયું છે ફોર્સ પર લેન્થ, તો μ0 4π into 10⁻⁷, I1 પણ 300, I2 પણ 300 એમ્પિયર ડિવાઈડ બાય 2π, અને અંતર કેટલું છે 1.5 into 10⁻². આ લેન્થની કોઈ જરૂર નથી પડી. બરાબર છે. તો એને આપણે સિમ્પ્લિફાય કરી કાઢીએ તો એ આવે છે 1.2, આ 2d જાય, સિમ્પલ જ છે. આ થશે 2 એટલે 200, 3 દૂ 6, 6 દૂ 12, પછી મીંડાને ગણી લેવાના ન્યૂટન પર મીટર. સિમ્પલ. કેલ્ક્યુલેટરની જરૂર બને ત્યાં સુધી કેલ્સી નહીં વાપરવાનું. અને એમ કહેવામાં આવે કે બંને તાર વચ્ચે કેટલું બળ, તો મારે ગુણી નાખવાનું. બંને તાર વચ્ચેનું બળ કેટલું થશે? તો કે 1.2 ગુણ્યા 0.7, તો 12 + 84, તો 8, 4 અને 2 મીંડા એટલે કેટલા ન્યૂટન લાગશે? અને આ બળ કેવા પ્રકારના લાગશે? તો કે આ બળો અપાકર્ષી પ્રકારનું લાગશે, કારણ કે એક તાર પ્રવાહ લઈ જાય, બીજો તરફ પ્રવાહ પાછો લાવે, તો જ્યારે પ્રવાહ વિરુદ્ધ દિશાના હોય તો શું થાય? અપાકર્ષણ થાય. બરાબર છે. તમને કદાચ એવો પ્રશ્ન થાય કે આ ફોર્મ્યુલા તો અનંત લંબાઈ માટેનું છે, બરાબર, તો
ઘણી લંબાઈ છે આ તારની એના અંતરના પ્રમાણમાં, તો આનો ઉપયોગ કરી શકાય. એ પછી 10 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકાર વિસ્તારમાં 1.5 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. એટલે આપણો નળાકાર છે અને એની ત્રિજ્યા કેટલી આપી છે? તો કે ત્રિજ્યા બરાબર 0.1 મીટર. તો એનો ડાયામીટર કેટલો થઈ જાય? 0.2 મીટર. સીધી વાત છે, બરાબર. અને મેગ્નેટિક ફિલ્ડ અંદર કેટલું આપ્યું છે? 1.5 ટેસ્લા. એટલે અંદરનું મેગ્નેટ, એટલે જે યલો લાઈન દોરી છે એ દિશામાં મેગ્નેટિક ફિલ્ડ હશે, બરાબર. ઘણી બધી લાઈનો આટલા ભાગમાં મેગ્નેટિક ફિલ્ડ હશે, બહાર નહીં હોય, કારણ કે સોલેનોઇડની બહાર મેગ્નેટિક ફિલ્ડ હોતું નથી. વિદ્યુત પ્રવાહ ધારિત એક તાર આ વિસ્તારમાં ઉત્તરથી દક્ષિણ તરફ પસાર થાય છે. એટલે આ ધારો કે હું નોર્થ સાઈડ કહું છું, ને હું સાઉથ સાઈડ કહું છું, આ મારી ઈસ્ટ સાઈડ છે ને આ મારી વેસ્ટ સાઈડ છે. તો આ કઈ રીતે પસાર થાય છે? અક્ષને છેદે એમ. તો આપણે વચ્ચેથી પસાર કર્યું છે માની લ્યો. અને જો ઉપરથી જોઉં આની આ વાત, તો આ લાઈન એટલે આપણી ઉપરની લાઈન, આ નીચેની એટલે આ છે, અને યલો એટલે વચ્ચેની છે. આ જે નોર્થ સાઉથ એટલે આ નોર્થ સાઉથ છે અહીંયા, બરાબર. મેં બે આકૃતિ એટલા માટે દોરી તમને સમજાય. તો નોર્થ અને સાઉથ અહીંયા પ્રવાહ વહે છે, આમાં પ્રવાહનું વહન થાય છે. કેટલો પ્રવાહ વહે છે? તો કે 7 એમ્પિયરનો, બરાબર છે. સમજો, મેં આ ટોપ વ્યૂ છે, આ ઉપરથી જોઈને તો આવું દેખાય, ઉપરથી જોઈએ ત્યારે આ બાજુ ઈસ્ટ છે અને આ બાજુ વેસ્ટ છે. તો તાર પર કેટલું પસાર થાય છે? તો આપણે શું કરવાનું છે? બળનું મૂલ્ય શોધવાનું છે. પહેલી પરિસ્થિતિ માટે બળનું મૂલ્ય કેટલું? તો આ તાર છે અને મેગ્નેટિક ફિલ્ડ આવડું આ છે. એટલે આ મેગ્નેટિક ફિલ્ડ છે અને તારનો પ્રવાહ આ છે. હવે લંબાઈ મારે જોવાની, લંબાઈ કેટલી? તો ડાયામીટર જેટલી જશે અક્ષમાંથી પસાર થાય એટલે. એટલે આ જે અહીંયાથી અહીંયા સુધી લંબાઈ લેવાની. તો લંબાઈ મારી કેટલી થશે? અહીંયા તમે જુઓ તો આ મારી લંબાઈ છે, તો લંબાઈ ડાયામીટર જેટલી થશે. હા. તો પરિસ્થિતિ એમાં તાર પર લાગતું બળ F is equal to ILB sin theta. તો અહીં લંબાઈ કેટલી છે? તો કે 2r જેટલી, એટલે કે 0.2 મીટર. બી તમને આપેલું છે. થીટા કેટલું થશે? તો કે 90 ડિગ્રી. બાકીની બધી ઉપરના લખેલા છે. તેથી F બરાબર શું થઈ જશે? તો કે I એટલે 7 ને, 7 અને લંબાઈ કેટલી હતી? સોરી, લંબાઈ આપણે લીધી ને 0.2. 0.2 અને બી આપણું કેટલું છે? 1.5 ટેસ્લા અને sin 90 એટલે 1. તો આ બધી કિંમતો આપણે મૂક્યા પછી સાદુરૂપ આપીએ તો એની કિંમત આવે છે 15 દૂતરી 7 તેરી 21, 2.1 ન્યૂટન. આટલું બળ લાગતું છે પહેલા કેસની અંદર. આ આપણો પહેલો આન્સર થયો, બરાબર. હવે બીજા કેસની અંદર તારને ઉત્તર દક્ષિણની જગ્યાએ ઉત્તર પૂર્વ અને ઉત્તર પશ્ચિમ દિશામાં વાળવામાં આવે છે. એટલે આ તાર અહીંયા હતો, એની બદલે આપણે આ બેની વચ્ચે લઈ ગયા. આમ આને કહીશું અને આ બાજુ લઈ જવો પડશે, અને પ્રવાહ જે વહેવાનું ચાલુ છે. તો હવે લંબાઈ મારી આને ગણાય, આ આપણી લંબાઈ થઈ. સમજમાં આવ્યું? મારે કેટલી લંબાઈને ધ્યાનમાં લેવાની? જેટલી મેગ્નેટિક ફિલ્ડ હોય એટલી. બહારનો ગમે એટલો વાયર હોય એની પર બળ લાગવાનું નથી, કારણ કે ત્યાં ફિલ્ડ નથી. જેટલા ભાગમાં ફિલ્ડ લાગતું હોય એટલા ભાગને આપણે બળ લાગશે. તો એલ પ્રાઇમ હવે કેટલું થાય? તો આ ખૂણો 45, તો આ 45 થઈ ગયો, બરાબર ને. અને આ સાઈડ હું જોઈ લઉં. હા, યસ. તો આ કેટલું છે? પહેલી જૂની લંબાઈ, અને આ 45 નો ખૂણો, તો કર્ણ કેટલો થશે? તો કે √2l, બરાબર. અને પ્રવાહ વહે છે અહીંયાથી. હવે ખૂણો કેટલો મારે લેવાનો? તો ખૂણો મારે લેવાનો 45.
ખૂણો કેટલો લેવાનો 45. તો કેસ 2 ની અંદર અહીં તાર ની લંબાઈ L પ્રાઇમ બરાબર √2L થશે અને થીટા બરાબર 45 ડિગ્રી થશે. તેથી આપણે બળ લગાડીએ F ઇઝ ઇક્વલ ટુ I L પ્રાઇમ બી સાઇન થીટા. I એટલે કેટલા? તો કે 7. L પ્રાઇમ એટલે √2L. L પાછું કેટલું હતું? 0.2 ઇન્ટુ બી કેટલા? 1.5 ઇન્ટુ સાઇન 45 ડિગ્રી. સાઇન 45 1/√2 આ બે ઉડી જશે. તો આપણી પાસે આવશે મૂળથી એની કિંમત 2.1 ન્યૂટન. એટલે કે તમે તારને ગમે એમ ફેરવો તો એના બળમાં કોઈ ફેર પડતો નથી. તમારે માત્ર જોવાનું કે કેટલી લંબાઈ ઇફેક્ટિવ થશે એ અને ખૂણો બંને બદલાય છે. લંબાઈ બદલાય છે એની સાથે ખૂણો પણ બદલાય છે. એટલે બળ ઉપર કોઈ અસર થતી નથી. અને હવે છે ત્રીજો કિસ્સો. તો ત્રીજા કિસ્સામાં છે ઉત્તર દક્ષિણ રહેલા તારની અક્ષથી 6 સેન્ટીમીટર જેટલો નીચે લેવામાં આવે છે. તો આ પરિસ્થિતિમાં તાર પર લાગતું બળનું મૂલ્ય. હવે તમે જુઓ, આ તાર જે અહીંયા વહેતો હતો, ક્યાં હતો તાર? આ તાર હતો આપણો અહીંયાથી અહીંયા સુધીનો. એને નીચે લીધો એટલે નીચેથી અંદરથી આવશે. તો હું અહીં આ બાજુથી જોઉં છું વેસ્ટ સાઈડથી, તો આવું બનશે. જોજો, ધીસ ઇઝ ઓકે. આ જે સર્કલ મેં અહીંયા સર્કલ સામેથી હું જોઉં છું. તો પહેલા મારો તાર ક્યાં હતો? આવી રીતે હતો. આ તાર અહીંયા હતો સેન્ટરમાંથી પાછળ. હવે મેં એને નીચે લઈ લીધો. કેટલો નીચે લઈ લીધો? આટલો. આટલો એટલે કેટલો? તો કે 6 સેન્ટીમીટર. તો આ છે 6 સેન્ટીમીટર. બરાબર. હવે આને શું કહેવાય? તો કે રેડિયસ કહેવાય કે નહીં? યસ. તો 6 સેન્ટીમીટર રેડિયસ. તો ઇફેક્ટિવ લંબાઈ પહેલા અહીંયાથી ડાયામીટર જેટલી હતી, હવે ડાયામીટર જેટલી નહીં રહે પણ એ ઘટી જશે, એટલી થશે. કારણ કે આપણે એટલી લંબાઈને ધ્યાનમાં લેવાની જે મેગ્નેટિક ફિલ્ડમાં રહેતી હોય. તો આ આર છે, આ 6 છે, આને હું એક્સ કહું. તો આને હું પહેલા શોધી કાઢું. તો એક્સ બરાબર શું થશે? r² - 6 નો સ્ક્વેર. આર કેટલા છે? 8 એટલે 64, સોરી 10. તો 10 નો વર્ગ ઓછા 6 નો વર્ગ. બરાબર છે? વર્ગ પાયથાગોરસ વાપર્યું મેં. તો આપણી પાસે આવશે 8 નો વર્ગ. 64 થશે આ. તો અમારી પાસે આ શું આવશે? એક્સ બરાબર 8 સેન્ટીમીટર. સમજમાં આવ્યું શું કર્યું મેં? અહીં મેં નીચે લીધું એટલે મારી લંબાઈ બદલાઈ ગઈ. એક્સ મારે ગણવાનું છે. 8 નો વર્ગ - 6 નો વર્ગ એટલે એક્સ નો વર્ગ. આર એટલે 10 એનો વર્ગ કર્યો. 100 - 36 64 એટલે 8 નો વર્ગ એટલે 8 એક્સ. તો હવે બળ કેટલું થશે? તો કે ત્રીજા કિસ્સામાં મારે લંબાઈ કેટલી લેવાની? 8 સેન્ટીમીટર. એનો મીટરમાં કન્વર્ટ કરી નાખીશ. તો અહીં તારનો 2x જેટલો ભાગ ચુંબકીય ક્ષેત્રમાં છે. તેથી તાર પર લાગતું બળ F બરાબર I L ની જગ્યાએ મારે શું લેવાનું? 2x B sin થીટા. અને થીટા તો 90 જવાનું છે પહેલાની જેમ જ. કારણ કે પહેલા કેસમાં જે હતો એમાં બીજો આપણે કઈ ફેરફાર નથી કરતા. તાર તો અહીંથી આમ જ આવવાનો છે. એટલે ખૂણો તો કેવો રહેવાનો છે? 90 નો 90 રહેવાનો છે. બરાબર. તો કિંમત મૂકી દઈએ ફરી વાર. 7 × 2 × એક્સ કેટલું આપણે આવ્યું? 8 સેન્ટીમીટર એટલે 0.08 ઇન્ટુ બી 1.5 અને સાઇન 90. તો આ બધાનું આપણે સાદુરૂપ આપી દઈએ તો આપણી પાસે આવશે ત્રીજા કેસની અંદર બળ 1.68 ન્યૂટન. બરાબર. આ આન્સર આપણો ત્રીજો આવી ગયો. આ આન્સર આપણો બીજો આવી ગયો. હવે ત્રણેયમાં દિશા કઈ આવી આપણે જોવાની છે. તો હું એક અહીંની વાત કરું ખાલી, પછી બીજો ફેરફાર થવાનો નથી. આ પ્રવાહ છે ના
ફિલ કઈ છે? પૂર્વથી પશ્ચિમ દિશામાં. ફિલ કઈ બાજુ થાય છે? પૂર્વથી પશ્ચિમ, એટલે આ દિશામાં ફિલ છે. બરાબર. તો આપણી ફોર્મ્યુલા છે આઈ એલ ક્રોસ બી. ફરી વાર તો એલ થી બી તરફ હું ફેરવું એટલે આમથી આમ ફેરવવાનું છે. તો સ્ક્રૂ ક્યાં જશે? નીચે જશે ને. ઉપરથી હું ફેરવું છું અહીંથી આમ તો નીચે તરફ જશે, નીચે તરફ જશે. સમજમાં આવ્યું? અહીંયાથી વિચારો તો આમ થાય. ટોપ વ્યૂ છે, આ ફિલ્ડની દિશા છે, આ પ્રવાહની દિશા છે. અહીંથી આમ સ્ક્રૂ ફેરવું, ઉપરથી સ્ક્રૂ આમ ફેરવું તો ક્યાં સ્ક્રૂ નીચે જાય કે નહીં? તો દરેક કિસ્સામાં પ્રવાહ જે છે એ હંમેશા સમક્ષિતિ રહેવાનો છે. પછી આ કેસ હોય કે આ કેસ હોય કે ત્રીજો કેસ હોય, અને મેગ્નેટિક ફિલ્ડ ઈસ્ટ થી વેસ્ટ રહેવાનું છે. તો ત્રણેય કેસની અંદર પ્રવાહનું સમતલ કયું રહેવાનું છે? સમક્ષિતિજ. એટલે બળ ત્રણેય કિસ્સામાં નીચે તરફ લાગશે. તો ત્રણેય કિસ્સામાં બળની દિશા કેવી હશે? નીચે તરફ હશે. એટલે અધો દિશામાં. બીજું કેવું હોય તો અધો દિશામાં. તો આ એક પ્રોબ્લેમ સરસ મજાનો છે, સમજવા જેવો છે. કંટાળવાનું નથી. કંટાળવાનું નથી. કારણ કે જયારે તમને કંટાળો સમજવાનું કે હવે કસોટી આપણી શરૂ થઈ. પહેલી વખત કંટાળે જે મૂકી દે એટલે એક ફિલ્ટર થઈ જાય. પછી પાછો કંટાળો આવે અને મૂકી દે તો બીજું ફિલ્ટર થઈ જાય. અને કંટાળો આવે તેમ છતાં લાગી રહે તો એ આગળ વધે. તો એવી તમારે કંટાળવાનું નથી.